દર્શન કરજો. નંદ બાવા ગૌશાળામાં બેઠા છે, ગૌશાળામાં બેઠા છે ને એમને અહીંયા વધામણી આપવા માટે બધા ગોવાળો આવી રહ્યા છે. ને સાથે સાથે નંદરાજાએ પોતે ભૂદેવોને નિમંત્રણ આપ્યું છે. ને આમ તો નંદરાજાને ત્યાં ભૂદેવો આવતા જતા જ રહે. હા, પહેલાંના સમયમાં એવું થતું કે ભૂદેવો આવતા અમુક સારા દિવસે અને આપણાને રક્ષા બાંધી જતા, તેને બલઈને બંધો રાજા. હા, આવી રીતે. અને એ રક્ષા બંધાતી ને એટલે માણસોનું રક્ષણ થતું જીવનનું. અહીંયા ભૂદેવો આવ્યા છે અને નંદરાજાએ સોનાથી શણગારેલી ગાયો, ગાયો એકલી નથી આપી નંદરાજાએ, સોનેથી શણગારેલી ગાયો આપી છે. કોને? ભૂદેવોને આપી છે. અહીંયા તમને એક વાત સ્પષ્ટ કરું, ભાગવતજીમાં લખ્યું છે કે શ્રોતાઓએ, એટલે જે યજમાન છે કથા કરાવે છે એણે અને શ્રોતાઓએ ભેગા મળીને કથા કરે છે, એને સોનાના સિંહાસન પર મૂકીને ભાગવતજી દાન કરવી, યથાશક્તિ ભૂમિનું દાન કરવું, યથાશક્તિ સુવર્ણનું દાન કરવું. અહીંયા સ્પષ્ટ લખ્યું છે, હું માંગી નથી રહી, પણ અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે તમે આ રીતે ભાગવતજીના વક્તાને છેલ્લા દિવસે પૂજન કરો. હા, યથાશક્તિ. અને આવો તમને દર્શન કરાવું. ભરૂચ જિલ્લામાં જાઓ, ત્યાં જઈને તમે દોરા દાંડા ગામમાં જાઓ અને રજપૂત સમાજમાં મેં, દરબાર સમાજમાં મેં એટલી કથાઓ કરી છે. દાંડા ગામમાં મેં એક મહિના સુધી મહાશિવપુરાણની કથા કરી છે. ઉમલના ગામ આવો, રાજ